વાર સાસરે જાવ છો કઈક લઈ લ્યો, મારી મમ્મી ખુશ થઈ જાય એવું. હવે તારા મમ્મીને મારા જેવો જમાય આમે ન મળે, મને જોઈને જ ખુશ થઈ જશે. હવે તો હમણાં મળશો ને એટલે ખબર પડશે. એક કામ કરો, એપલ નો રવા, સૂજી અને બેસન લઈ લો, મમ્મી નો ફેવરેટ છે. અને આમ જો એપલ ફૂડ્સ નો આટાઈ મળે છે 5 કિલો નો, આ લઈ લો. મમ્મીને લોટ દળાવવાની માથાકૂટ જ નહીં. હવે કદાચ તમે બચી જશો, મમ્મી ખુશ થઈ જશે. હા લે લે અને હાલો હવે જલ્દી, મમ્મી રાહ જોતા હશે. આવો આવો કુમાર. કેમ છે મમ્મીજી? મમ્મી આરતી તો ઉતર, પહેલી વાર ઘરે આવ્યા છે ને. હા કાં લઈ લે ઓલી થાળીને દીવો. આલે મમ્મી. બોલો ભૈરુજી મહારાજ કી આવો કુમાર. શું કહે મહેમાન, પાણી તો પીશો ને? હા મમ્મી પાણી હાલશે. હા તો ફ્રીજ જો અહીંયા જ છે, જાવ પી લ્યો હાથે. હાલ તો મમ્મી તું સહેજ રસોડામાં. શું છે પણ એ મમ્મી તું એની હારે સરખી રીતે વાત કરતો. બેટા હજી તો સારું કે તારા પપ્પા ઘરે નથી, બાકી આજે તો કુમાર માર ખાત. તું બહાર બહાર. શું કે જમાઈ રાજાજી, કઈ કમાવાય છો કે પછી લોલ આવ લોલ? અરે મમ્મી બેંકમાં સરકારી નોકરી છે. હવે તો પાકું જમાઈ રાજો ને કે હજી મહેમાન? અરે બેટા ઈ તો બે ઘડીની મજાક હતી. ખાસો શું તમે ઈ કયો? માર સાસુમાં. અરે બહુ મસ્તી ખોરજો જમાઈ રાજાજી. હું તો આને એમ પૂછતી હતી કે બહાર જમશે કે ઘરે? માર નહીં બહાર. અચ્છા હા શું તમે પણ. અને આલે મમ્મી જો તારો ફેવરિટ એપલ નો રવા અને સૂજીનો લોટ લેતા જ આવ્યા છીએ અમે. હે પહેલી વાર મારા જમાઈ આવ્યા જ ને તો શીરો બનાવું, બસ ખાલી શીરો? ઉપમાય બનાવું. બસ તમને ભાઈવું ને બધું જમાઈ રાજા. હા એ તો એપલ નો લોટ હોય તો સારું જ બને ને સાસુમાં. શું કીધું? હા ભાઈવું મમ્મી. શું તમે પણ. સાસુમાં પાણી લઈ લે વાક્યથી ફ્રીજ માંથી કે આપશો? અરે તમારે થોડું ઊભું થવાય જમાઈ રાજા, આપું પાણી. તો બરાબર.